કોંગ્રેસના એક પ્રમુખે ગોંડલની અંદર એચ.ટી. મકવાણાની માંગણી કરી. હાલ જે અત્યારે એચ.ટી. મકવાણા છે, આપ સૌ તેને જાણતા જ હશો, તે અત્યારે હાલ ચોટીલાના અંદર છે અને ચોટીલાના આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં જો કોઈ પણ ગેરકાયદેસર કામ થતું હોય અથવા તો ખનીજ માફિયાઓ એક્ટિવ હોય તો તે ત્યાં અડધી રાત્રે 2 કે 3 વાગે પણ પહોંચી જાય છે અને અનેક વાહનો ડિટેન કરતા આપણે સમાચાર જોવા જાય છે કે ભાઈ ચોટીલાની અંદર આટલા વાહનો જે છે એ આજે ડિટેન કરવામાં આવ્યા, કબજે કરવામાં આવ્યા, જેની મૂળ કિંમત 50 કે 1 કે 2 કરોડ રૂપિયા સુધીની પણ હોય છે. હવે જે આવા અધિકારીઓ હોય ને તેની જે નિમણૂક જે છે ને કરવામાં આવે ને એ એવા જિલ્લાની અંદર કરવામાં આવે જ્યાં ખનીજ માફિયાઓ એક્ટિવ હોય છે. પરંતુ આજે એવા અધિકારીઓ જે છે કે જેની બધા જ જિલ્લામાં માંગણી થાય જ છે. અત્યારે ગોંડલની અંદર આની માંગણી થાય છે. એવું નથી કે ખાલી ગોંડલની અંદર જ આમની માંગણી થાય છે, બીજા બધા રાજ્યોમાં પણ આની માંગણી તો થાય જ છે. હવે અહીંયા મારો એક સવાલ છે કે ભાઈ જો એચ.ટી. મકવાણા જે છે એ એટલા બધા લોકપ્રિય છે અને એટલું બધું એનું મસ્ત કામ છે કે તેની માંગણી બધા જ જિલ્લાઓમાં, રાજ્યોમાં થાય છે, તો મારો કયા સવાલ એ છે કે આના જેવા બીજા અધિકારી ક્યાં ગયા? હોઈ તો શકે જે અધિકારીઓ તો, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના લીધે, ક્યાંક ને ક્યાંક જે કામ કરે છે એમાં ગેપના લીધે આ લોકો ઉપર નથી આવી શક્યા અથવા તો ભ્રષ્ટાચારના લીધે. હવે આપણે એવું માની લે કે ભાઈ અત્યારે જેટલા અધિકારીઓ છે એમાંથી ને ખાલી 1 કે 2% જ અધિકારીઓ જે છે તે સારા છે અને સારી રીતના કામ કરે છે. બાકીના 99 કે 98% જે છે ને એ બધા ભ્રષ્ટાચારમાં છે. તો સરકાર આવા એચ.ટી. મકવાણાને નવાને શું કરવાને નથી લાવતી? એ પણ એક મોટો પ્રશ્ન છે કે ભાઈ જો આ જે વ્યક્તિ છે તે એટલું બધું મસ્ત કામ કરે છે કે આની માંગણી બધે જ છે અને બધે જ આ લોકોને ઓળખે છે. પહેલો એવો વ્યક્તિ જે અધિકારી છે કે જેવો બધા જ લોકોને આ જે છે ને અધિકારીનું નામ લે ને તો એનો ફોટો સામે આવે, એટલું બધું લોકપ્રિયતા છે. તો આવા બીજા અધિકારી નવા શુક્રવારને આપણે ના લાવી શકીએ, એના ઉપર એક મોટો સમાચાર છે. હવે જો અધિકારી હોય ને, કોઈ પણ સરકારી ભરતી હોય એમાં ફોર એક્ઝામ્પલ એક ટોપ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ એક વ્યક્તિ બેઠા હોય તો એની નીચે એની જે વારસ હોય ને એ અધિકારી બને, એવું અત્યારે એક આખો સાયકોલોજી છે ગુજરાતની અંદર. ખાસ કરીને વાત કરું તો જે સાયકોલોજી છે એ શું કરવાને તોડવામાં નથી આવતી. અત્યારે આપણે સમાચાર જોઈએ ને ગુજરાતની અંદર તો આપણે મહિનામાં 3 કે 4 વખત એવા સમાચાર તમે પાક્કા સાંભળશો કે ભાઈ સરકારી અધિકારી છે આ ડિપાર્ટમેન્ટનો છે ને ખાલી 40 કે 50 હજાર રૂપિયાની લાંચ લેતા લોકો પકડાઈ જાય છે. એવું અત્યારે કાંઈક સ્થિતિ છે, અધિકારીની સ્થિતિ છે કે ખાલી જે 40,000 માટે પણ લાંચ લેવી પડે એને અધિકારીને અને એમાં પણ એ લોકો પકડાઈ જાય, એવી સ્થિતિ ગુજરાતની અંદર આપણને જોવા મળે છે. તો તમારું શું કહેવું છે કે આવા હજી એચ.ટી. મકવાણા લાવવા જોઈએ ડિપાર્ટમેન્ટની અંદર, સરકારની અંદર, કે ના લાવવા જોઈએ? તમારું શું કહેવું છે મને કમેન્ટ કરી અને જરૂર તેને જણાવી દેજો.